નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાભરના વાવ રોડ પરના દબાણ ક્યારે હટશે? ભાભરમાં દિયોદર હાઈવે ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના 18 થી 24 મીટરના દબાણો હટાવાયા બાદ કેટલાક જાગૃત નાગરિકે વાવ રોડ પરના તેમજ લાતી બજારના દબાણો હટાવવા લેખિતમાં રજૂઆત કરેલ, જેના અનુસંધાને ભાભર નગરપાલિકા દ્વારા સુરતન ચડાવીને તારીખ 24 સપ્ટેમ્બરના રોજ ભાભરના વાવ રોડ પરના દબાણોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવેલ, જેમાં કેટલાક રાજકીય આગેવાનો તેમજ મોટા બિલ્ડરોના દબાણ આવતા હોવાથી નગરજનોમાં ચર્ચાઓ થઈ રહી છે કે નગરપાલિકા દ્વારા કરેલ દબાણ સર્વે તેમજ દબાણમાં આવતા શેડ, સીડીઓ, ઓટલા તેમજ બાકુ બાંધકામ હટાવવા ક્યારે દબાણદારોને નોટિસો આપવામાં આવશે? 10 દિવસ કરતાં વધુ સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં નગરજનોમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નગરપાલિકાને જે સુરાતન ચડ્યું હતું તેનું સુરસર્યું થઈ જશે કે શું? નગરજનોમાં અનેક ચર્ચાઓનો દોર ચોરે ને ચોર શરૂ થયો છે. શું દબાણ માત્ર લારી ગલ્લા ચાની કીટલીવાળાઓના હટાવવાના હતા કે પછી બધાને ન્યાય સરખો મળશે? શું વાવ રોડ અને લાતી બજારનું દબાણ હટશે ખરા? હાલમાં નવરાત્રી તેમજ દિવાળી તહેવારો આવી રહ્યા છે, ત્યારે ભાભરના વાવ રોડ અને લાતી બજારમાં ભારે ભીડ રહેશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહેલ છે. જો આ દબાણો હટાવવામાં આવે તો વાહન ચાલકો સહિત લોકોને પણ ટ્રાફિકમાંથી છુટકારો મળશે તેવું નગરજનો જણાવી રહ્યા છે. અહેવાલ યોગેશ જોશી, અભિક્રમ ન્યૂઝ, ભાભર. પાર્ટીના આગેવાનોની દાદાગીરી ચાલે છે, એની પછી વાવ રોડનું 14નું એમની માપ કરાવરાયું છે અને ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે 2 દાડામાં અમે ત્યાં નોટિસ આપશું. નોટિસ આપી નથી. કેમ નથી આપી? એ ભારતીય જનતા પાર્ટીના ત્યાં કોઓપરેટરો છે. તો મારે તાત્કાલિક પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને મારી અપીલ છે, અમને ન્યાય આપો અને તાત્કાલિક તમે 14ના ચીફ ઓફિસર સાહેબે જોડે નોટિસ છોડાવરાવો અને જે